નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરવી છે ધોરણ 8 અને વિષય સામાજિક વિજ્ઞાનના ચેપ્ટર નંબર 5 અંગ્રેજ શાસન સામેની શિક્ષણ અને સમાજ વ્યવસ્થાનું સંપૂર્ણ વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય સોલ્યુશન મેળવીશું. એ પહેલાં ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો વિદ્યાર્થી મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવી. પ્રશ્ન નંબર 1ની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો આપણો પહેલો પ્રશ્ન જે છે, નીચેના પ્રશ્નોના આપણે શું કરવાના છે તો એક વાક્યની અંદર પ્રશ્નોના જવાબ આપવાના રહેશે. ગોપાલ કૃષ્ણ ગોખલે અંગ્રેજ સરકારને કયો કાયદો ઘડવાનું સૂચન કર્યું હતું? તો ગોપાલ કૃષ્ણ ગોખલે ઈસવીસન 1912ની અંદર અંગ્રેજ સરકારને ફરજિયાત પ્રાથમિક શિક્ષણનો કાયદો ઘડવા માટેનું સૂચન કર્યું હતું. પ્રશ્ન નંબર 2, ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે કયા વિદ્યાલયની સ્થાપનામાં અગત્યનો ભાગ ભજવ્યો હતો? તો ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે હિન્દુ બાલિકા સરકારી વિદ્યાલયની સ્થાપનાની અંદર અગત્યનો ભાગ જે છે તે ભજવ્યો હતો. પ્રશ્ન નંબર 3, ગાંધીજીના મત મુજબ પ્રાથમિક શિક્ષણનો અભ્યાસક્રમ કેટલા વર્ષનો રાખવો જોઈએ? તો ગાંધીજીના મત મુજબ પ્રાથમિક શિક્ષણનો અભ્યાસક્રમ 7 વર્ષનો રાખવો જોઈએ. પ્રશ્ન નંબર 4, દુર્ગારામ મહેતાએ કઈ સંસ્થાની સ્થાપના કરી હતી? તો દુર્ગારામ મહેતાએ ઈસવીસન 1844માં સુરતની અંદર માનવ ધર્મ સભા નામની સંસ્થાની સ્થાપના કરી હતી. પ્રશ્ન નંબર 2, નીચેના પ્રશ્નોના આપણે ઉત્તર આપવાના રહેશે. પહેલો પ્રશ્ન છે, સર સયાજીરાવ ગાયકવાડ અને તેમના પત્ની દ્વારા શિક્ષણના ફેલાવા માટે શું પગલાં ભરવામાં આવ્યા છે? તો સર સયાજીરાવ ગાયકવાડે પોતાના રાજ્ય વડોદરામાં ઈસવીસન 1901માં મફત, ફરજિયાત અને સાર્વત્રિક પ્રાથમિક શિક્ષણની જોગવાઈ કરી. તેમણે પ્રતિ વર્ષે 2 વિદ્યાર્થીઓને વિદેશી યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા માટે શિષ્યવૃત્તિ આપવાની શરૂઆત કરી. સર સયાજીરાવ ગાયકવાડ તેમના પત્ની ચિમનાબાઈ ગાયકવાડે પણ પ્રતિ વર્ષે એક દલિત વિદ્યાર્થીને વિદેશની યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા માટે શિષ્યવૃત્તિ આપવા માટેનો કાયદો બનાવ્યો. ગાંધીજીના મતે સાક્ષરતા એટલે શું? તો ગાંધીજીના મતે સાક્ષરતા એ શિક્ષણનો અંત કે આરંભ નથી, તે તો માત્ર એક સાધન છે જેના દ્વારા પુરુષો અને સ્ત્રીઓને શિક્ષિત કરી શકાય છે. સાક્ષરતા કે અક્ષર જ્ઞાન એ સ્વયં શિક્ષણ નથી. વુડના ખરીદામાં શિક્ષણ સંબંધી કઈ કઈ ભલામણો કરવામાં આવી હતી? તો ભારતની અંદર વિદ્યાર્થી મિત્રો વિદેશી જે અંગ્રેજો આપણા દેશમાં આવ્યા હતા તેમણે ભારત દેશના લોકોના શિક્ષણ ક્ષેત્રે મેઘના કાર્ટા કહી શકાય એવો શિક્ષણનો સુધારો 1854માં વુડના ખરીદાની અંદર થયો. વુડના ખરીદામાં શિક્ષણ સંબંધી નીચે પ્રમાણેની ભલામણો કરવામાં આવી હતી. દરેક પ્રાંતમાં યુનિવર્સિટીની સ્થાપના કરવી, સ્વતંત્ર શિક્ષણ ખાતાની રચના કરવી, સરકારી કોલેજો અને શાળાઓની જાળવણી કરવી, ખાનગી શાળાઓને સરકારી અનુદાન ગ્રાન્ટ્સ આપવું, શિક્ષકોને તાલીમ આપવા માટે તાલીમી સંસ્થાઓ ખોલવી, ધંધાદારી કે વ્યવસાયલક્ષી શિક્ષણનો વ્યાપ વધારવો, દરેક તાલુકાની અંદર પ્રાથમિક શાળાઓ અને જિલ્લામાં માધ્યમિક શાળાઓ ખોલવી, સ્ત્રી શિક્ષણને ઉત્તેજન આપવું, શિષ્યવૃત્તિઓ આપવી. આ ઉપરાંત વુડના ખરીદામાં ભારતમાં ભારતીય શિક્ષણ પ્રણાલીના બદલે યુરોપીય શિક્ષણ પ્રણાલી અપનાવવા માટેનું પણ જણાવ્યું હતું. પ્રશ્ન નંબર 4, મહારાષ્ટ્રમાં વિવિધ સુધારકો દ્વારા કન્યા શિક્ષણ માટે કયા કયા પ્રયત્નો કરવામાં આવ્યા? તો મહારાષ્ટ્રમાં વિવિધ સુધારકો દ્વારા કન્યા શિક્ષણ માટે નીચે પ્રમાણેના જે છે તે પ્રયત્નો કરવામાં આવ્યા હતા. મહાદેવ ગોવિંદ રાનડે અને તેમના પત્ની રમાબાઈ રાનડે કન્યાઓ અને વિધવાઓ માટે શાળાઓની સ્થાપના કરી. જ્યોતિરાવ ફૂલે અને તેમના પત્ની સાવિત્રીબાઈ ફૂલે કન્યા કેળવણી અને વિધવાઓની કેળવણી માટેની શાળાઓની સ્થાપના કરી. મહર્ષિ કર્વે ઈસવીસન 1916માં સ્ત્રીઓ માટે અલગ યુનિવર્સિટીની સ્થાપના કરી, જે આજે SNDT એટલે કે શ્રીમતી નાથીબાઈ દામોદરદાસ ઠાકરશે યુનિવર્સિટી તરીકે કાર્યરત છે. ટૂંકનોંધ લખો. બ્રહ્મો સમાજની જે વિદ્યાર્થી મિત્રો પ્રવૃત્તિઓ હતી, કઈ કઈ પ્રવૃત્તિ હતી તેની વાત આપણે કરવાના છીએ. તો બ્રહ્મો સમાજની સ્થાપના રાજારામ મોહન રાયે કરી હતી. ભારતના સમાજમાં ચાલતા કુરિવાજો સામે ઝુંબેશ ચલાવવા, તેમની સામાજિક સુધારા કરવા ઈસવીસન 1815માં રાજારામ મોહન રાયે આત્મીય સભા નામની સંસ્થાની સ્થાપના કરી. એ જ સંસ્થા ઈસવીસન 1828ની અંદર બ્રહ્મો સમાજ નામે પ્રસિદ્ધ થઈ. બ્રહ્મો સમાજની મુખ્ય પ્રવૃત્તિઓ નીચે પ્રમાણે હતી. ઈસવીસન 1821માં સંવાદ કૌમુદી નામના પત્રથી સતી પ્રથા વિરુદ્ધ બંગાળમાં મોટા પાયે ઝુંબેશ ચલાવવામાં આવી. બ્રહ્મો સમાજના પ્રયત્નોથી ઈસવીસન 1829માં ગવર્નર જનરલ લોર્ડ વિલિયમ બેન્ટિંગે સતી પ્રથા વિરુદ્ધ કાયદો કરી તેના ઉપર પ્રતિબંધ મૂક્યો.
બ્રહ્મો સમાજના પ્રયત્નોથી ઈસવીસન 1939માં નરબલી પ્રથા તથા બાળકીને દૂધ પીતી કરવાની પ્રથા વિરુદ્ધ અંગ્રેજ સરકારે કાયદો બનાવ્યો. વિધવા પુનઃલગ્ન માટે પુસ્તકો ચોપનિયા દ્વારા પ્રચાર કરી લોકોને જાગૃત કર્યા. ગવર્નર જનરલ લોર્ડ વિલિયમ બેન્ટિંગને ભારતમાં અંગ્રેજી કેળવણીનો પ્રારંભ કરવા અનુરોધ કર્યો. પરિણામે ભારતમાં અંગ્રેજી કેળવણીની શરૂઆત થઈ. સ્ત્રી શિક્ષણ માટે ખાસ હિમાયત કરી હતી. બાળ લગ્ન નાબૂદ કરવા પ્રયાસ કર્યો. આંતરજ્ઞાતીય લગ્નનો એમણે પ્રચાર કર્યો. વિધવા વિવાહ. વિધવા સ્ત્રીઓની દુર્દશા દૂર કરવા વીર સ્ત્રીઓને શિક્ષણ આપવું, તેમને સ્વાવલંબી બનાવી તેમજ તેને પુનઃલગ્નની છૂટ આપવી વગેરે માટે પણ સમાજ સુધારકોનો ભગીરથ પ્રયત્નો કર્યો. રાજા રામમોહન રાય અને ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે વિધવા વિવાહ માટે પુસ્તકો અને ચોપનિયા દ્વારા લોકોમાં જાગૃત કર્યા. મહારાષ્ટ્રમાં મહાદેવ ગોવિંદ રાનડે અને તેમના પત્ની રમાબાઈ રાનડે, જ્યોતિરાવ ફૂલે અને તેમના પત્ની સાવિત્રીબાઈ ફૂલે, મહર્ષિ કર્વે, ગોપાલકૃષ્ણ ગોખલે, આરજી ભાંડરકર, બેહરામજી બલવારવી વગેરે અગ્રણી સમાજ સુધારકોએ વિધવા પુનઃવિવાહ માટે ભારે ઝુંબેશ ચલાવી હતી. ગુજરાતના મહાન સુધારકો નર્મદ, કરશનદાસ મૂળજી, મહિપતરામ રૂપરામ મહેતા, દલપતરામ વગેરેના વિધવા પુનઃવિવાહની મનાઈ વિરુદ્ધ સક્રિય એમણે આંદોલનો ચલાવ્યા હતા. ખુદ નર્મદ વિધવા સાથે લગ્ન કરી દ્રષ્ટાંત પણ પૂરું પાડ્યું. ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે પોતાના સામયિક સોમપ્રકાશ દ્વારા પ્રચાર કરી વિધવા પુનઃલગ્નની હિમાયત કરી. તે માનતા હતા કે જે સ્ત્રીઓ નાની ઉંમરે વિધવા બને છે તે વિધવા તરીકે આખી જિંદગી વિષમ પરિસ્થિતિમાં જીવન ગુજારે તે સભ્ય સમાજની નિશાની નથી. તેમના સમયમાં વિધવાનું જીવન અત્યંત દુષ્કર ગણાતું. તેમના પ્રયત્નોથી ઈસવીસન 1856માં લોર્ડ ડેલહાઉસીએ વિધવાઓના લગ્નને કાયદેસર બનાવ્યું. ડેલહાઉસીએ બનાવેલો કાયદો વિધવા પુનઃલગ્ન અધિનિયમ 1856 કહેવાયો હતો. વિદ્યાર્થી મિત્રો, હવે વાત કરીશું રવિન્દ્રનાથ ટાગોરના શિક્ષણ અંગેના વિચારો. મહાન સાહિત્યકાર કવિવર રવિન્દ્રનાથ ટાગોર પ્રખર પ્રકૃતિવાદી હતા. તેમને શિક્ષણ અંગેના વિચારો આ પ્રમાણે હતા. તેઓ પ્રકૃતિલક્ષી શિક્ષણના હિમાયતી હતા. તેઓ માનતા હતા કે પ્રકૃતિના સાનિધ્યમાં જ જ્ઞાન મળે છે. શિક્ષણ બાળકોનો સર્જનાત્મક વિકાસ કરે. કવિવર રવિન્દ્રનાથ ટાગોર તેવું હોવું જોઈએ તેવું માનતા હતા. બાળક શિક્ષણની કઠોર શિસ્તથી મુક્ત હોવું જોઈએ. શિક્ષણની વ્યવસ્થા બાળકમાં કલ્પના શક્તિ અને કુતૂહલ વૃત્તિનો વિકાસ કરે તેવી હોવી જોઈએ. બાળકમાં સંગીત, અભિનય અને ચિત્રકલા જેવી ક્ષમતાઓ વિકસાવવી જોઈએ. બાળકોને ભારતીય વિચારસરણી અને સાંસ્કૃતિક તત્વોમાં જ્ઞાન આપવું જોઈએ. શિક્ષકોની અંદર બાળકોના મનોવૈજ્ઞાનિક વિકાસ કરવાની ક્ષમતા હોવી જોઈએ. પોતાના વિચારો પ્રમાણેનું શિક્ષણ આપવા માટે ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોરે ઈસવીસન 1901માં બંગાળની અંદર શાંતિનિકેતન નામની સંસ્થાની સ્થાપના કરી. સમય જતાં આ સંસ્થા શાંતિનિકેતન વિશ્વ ભારતી યુનિવર્સિટીના નામે પણ ઓળખાય છે. આ સંસ્થાએ રાષ્ટ્રને અનેક વિદ્વાનો આપ્યા છે. સ્વામી વિવેકાનંદનો ઉપદેશ. તો સ્વામી વિવેકાનંદે આ પ્રમાણે ઉપદેશ આપ્યો હતો. સ્વામી વિવેકાનંદે સમાજ સેવા અને સમાજ સુધારણાના ઉપદેશ દ્વારા તે સમયના પ્રચલિત સામાજિક દૂષણો અને ધાર્મિક ક્રિયાકાંડોનો સખત વિરોધ કર્યો હતો. તેમના મતે જે ઈશ્વર કે ધર્મ વિધવાના આંસુ લૂછી શકે નહીં, તે નિરાધાર બાળકોના મોંમાં રોટીનો ટુકડો મૂકી શકે નહીં, તે ધર્મ કે ઈશ્વરમાં હું માનતો નથી. તેઓ કહેતા કે પહેલાં અન્ન પછી ધર્મ. તેઓ મનુષ્ય માત્રમાં ઈશ્વરના દર્શન કરતા અને તેઓ કહેતા કે માનવ સેવા એ જ પ્રભુ સેવા. તેઓ યુવાનોને કહેતા કે ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. પ્રશ્ન નંબર 4. નીચે આપેલા પ્રશ્નોનો સાચો વિકલ્પ શોધી પ્રશ્નનો જવાબ લખવાનો છે. ભવ્ય ગાંધીજીના કાર્યકરોની યાદી તૈયાર કરવાની છે. તો નીચેનામાંથી કોનો સમાવેશ નહીં કરે? તો આવશે દુર્ગારામ મહેતા. પ્રશ્ન નંબર 2. અંગ્રેજોના આગમન પહેલાંના ભારતીય શિક્ષણમાં નીચેનામાંથી કઈ બાબતનો સમાવેશ થશે? તો મૌખિક શિક્ષણ આપવામાં આવતું હતું. પ્રશ્ન નંબર 3. ભારતની જૂની શૈક્ષણિક સંસ્થાઓ ઘટવા પાછળ કયા કારણે તમે જવાબદાર ગણશો? તો અંગ્રેજીના જાણકારને નોકરીમાં અગ્રતા આપવામાં આવતી હતી. બંધ બેસતા જોડકા જોડવાના છે. તો જોડકા આપણે સીધા આવી રીતે વિદ્યાર્થી મિત્રો જોડીશું. એલેક્ઝાન્ડર ડફ. તો જવાબ આવશે એફ. પ્રાચ્યત્ય શિક્ષણ આપતી સંસ્થાની સ્થાપના. દયાનંદ સરસ્વતી. તો આવશે લાહોરમાં એગ્લો વૈદિક કોલેજની સ્થાપના.
ડી કે મહર્ષિ કર્વે તો આવશે સ્ત્રીઓ માટે વિશ્વવિદ્યાલયની સ્થાપના. કેશવચંદ્ર સેન તો આવશે સી લગ્ન વય સંમતિ ધારો. જોનાથન ડંકન તો આવશે ડી બનારસ સંસ્કૃત કોલેજની સ્થાપના. વિદ્યાર્થી મિત્રો, આ જ પ્રકારે આગળના ચેપ્ટર નંબર 6 કે તમારા તમામ દ્વિતીય સત્રના સોલ્યુશન માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને સોલ્યુશન મેળવી શકો છો.